અલી હા બેસો હું કરીશો હા ક્યાંય દેખાતી નથી હું છે હવાર હવારમાં રાયડું ચાલુ કરી છે તે એક તો આખા મલકના કામ ભેગા થયા હોય અને આ રાયડું નાખે છે આવું શું શું છે આ હવારમાં રાયડા રાડ થયા છો તે જીવું શું હજી મરી નથી ગઈ એ જીવતી હોય ને તો સાંભળ આ ઘરનું હંધુય કામ ભેગું થઈ ગયું છે આ તું મારી બાયડી થઈને મને ટેકો દેવાને બદલે તારા ગામતરે જવું છે તારા ભાઈની ખબર કાઢવા તમને કોણે કીધું હું ક્યાંય નથી ગુડાવાની તમારે જવું છે ને માટી ખોતરવા તે હાલો મોર થાવ આવું છું તમાર ભેડી હાશ આજા દી કઈ બાજુ હોઈ ગયો છે તે મારી બાયડી મારી ભેગી માટી ખોતરવા તૈયાર થઈ ગઈ હારું હવે તું જડ છે ને ખાવાનું બનાવીને તો મને આપી દે પછી આપણે જઈએ એને રોટલી ઘડી છે તે એક કામ કરું રોટલી ને ડુંગળી ભેળા લઈ લઉં એને વગડામાં ટાઢા સાંયે બેહીને ખાવું બે માણા એ જે બનાવવું હોય તું જડ બાંધી દે આ હું છે ને કોદાળીને પાવડો હારે લઈ લઉં એટલે માટી ખોતરવામાં કામ લાગે જા જડ એલી આ કોદાળી ક્યાં મૂકી દીધી પાછી તે એક નંબરના દેખતા આંધળા છો આ બર્તનમાં દેખાતી નથી આમે હારું હારું તું જડ ભાત બાંધાનું લઈ લે લે કોણ જાણે કેવા છે હવે તું જડ હાલ ને મોઢું કરી પાછી હવાર હવારમાં રાંધવા લીધા છે હાલ હાલ હા મોર હાલ આઢી પણ ઠીકરા જેવી હાલ આવી 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 થોડીક વાર આગી જાવ ને એટલે રોવા મળે દીક હા હા કરો હા 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 નો 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 નહીં આ તારા પિયરિયાના ભાગનું તારે જ રમાડવાનું છે કે પછી તારા પિયરિયા વાળા રમાડવા આવવાના છે બા તમે આવું વાકું હું કામ બોલો છો મને વિશ્વાસ છે કે મારા પિયરિયા જરૂર આવશે જબલું લઈને જરૂર આવશે મારા ભાઈઓને એની બેનનું તો દાસ્તું તો હોય ને તારા પિયરમાંથી કોઈ ન થવાનું એક વર્ષથી એને આપણા ઘરનું પાણી હરામ કર્યું છે કોઈ અહીંયા આંગળે ડોકાવાય ન થાયું આ હંધી ઉપાધિનું કારણ તમે જ છો બા તમે જ મારા હારાને કડવા વેણ બોલ્યા હતા ને અને ઈ વેણનું એને કડવું લાગી ગયું અરે જરૂર હું હતી આવું ખાટું મોળું બોલવાની આ તારો હારો 5 ગામનો મુખી બની ગયો છે એટલે એને અભિમાન આવી ગયું તું અરે મારી સામે ડંફાસ મારતો હતો તે મારથી બોલાઈ ગયું મારા હારા 5 ગામના પાદરના મુખી છે એટલે એમને એટલું તો ગુમાન હોય જ ઈ ખુમારીમાં આવીને વળતી જીભે હું બોલી ગયા કે તમારે એને સામું બોલવાની જરૂર હું હતી બટા મુખી ગમે એટલા ગામનો હોય પણ છે ને એને મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ આમ ફૂલીને ફાડકે ન ચડવાનું હોય બા નરમાઈમાં રહે ને એને આંસો મરદ નો કહેવાય આંખમાં અંગારા અને જીભેથી તણખા નો ચડે ને તો ઈ પુરુષ જ નો કહેવાય બા બસ કરી જાઓ હવે હજી દી હું ભૂલી નથી મારી આંખની સામે દી દેખાય છે મને વેવાઈ લગનમાં તો બાકી તમે વટ પાડી દીધો આ અમારા નાતીલા આ પરગણાના હંધાય માણસોની વેત એક જીભ બારી નીકળી ગઈ અને આમ જો હંધાય મોફાટ તમારા વખાણ કરતા હતા મોભો તો બાકી તમારો હોય કે વેવાણ આ મારા એક વેણમાં તો આખું ગામ આવીને ઊભું રહે આ સોહડ ગામના પરગણાનું પાદર છે મારી પાસે આ તો તમે છે ને ગેંગલા ફેંગલા માણસોને લઈને જાનમાં આવ્યા હતા કદાચ તમે હરખના દેવતા લેવા હોત ને તો ઇન્દ્ર રાજાને શરમાવે ને એવી હું સરભરા કરાત વેવાઈ એટલે તમે કહેવા હું માંગો છો કે અમે જે જાનમાં લઈને આવ્યા હતા ઈ હંધાય ગેંગલા ફેફલા હતા એમ અને અમાર કોઈ હારા હગા નથી એમ અમે જેને લઈને આવ્યા હતા ઈ નમાલા છે એમ તમે બહુ જાજુ બોલો છો તો હે વેવાણ તમે જાનમાં રજવાડાના રાણા લઈને આવ્યા હતા એ ગેંગલા ફેફલાને લઈને જ આવ્યા હતા સાચું કહું ને તો એની સરભરા કરતા અમને શરમ આવતી હતી વાત કરો તે બસ હો
હું કીધું તમને અમારી સરભરા કરવામાં શરમ આવતી હતી તો પછી હું કામ દીધી તમારી દીકરીને અમારા ઘરે? અરે દેવી હતી ને ક્યાંક રજવાડામાં કે ન્યા કોઈ લે એમ નહોતું. બસ હો વેવાણ, હવે તમે હદ વટાવો છો. આ તો તમારા હરગવાસી પતિ રણજીતભાઈને મેં જબાન આપી હતી અને મારી છોડીનું વેવા ઘોડીએ કર્યું હતું. ને તો મારી છોડી તમારા આંગણે ન હોય. બસ બા ભાઈ કરો આ બધી જીભા જોડી. નકર હવે છે ને વાત આગળ વધી જાય ને આપણે બે ઘરના પાણી હરામ થઈ જાય. પાણી તો આરામ થઈ જ ગયા છે કારણ કે આ તારા હાહરાને આપણી સરભરા કરતા શરમ આવે છે. હું કામ ને આપણે એના ઘરનું ઉમરું ચડવું જોઈએ? બસ વેવાણ બસ. અમે તમને અમારો ઉમરો ચડવાની ના નથી પાડતા, પણ અમે અમારી દીકરી તમને આપી છે એટલે આવરો સાવરો તો રહેવાનો જ ને. નહીં 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 ગોમતીમાં, તમે અમારા નાતીલાને હલકા કીધા છે, ગેંગલા ફેફલા કીધા છે એટલે તમે અમારી નજરમાં હલકા જ થયા હો. અને વનરાજભાઈ, તમને તમારા મુખીપણાનો આટલો બધો પાવર છે ને તો મારા દીકરા જેસરના બાપુએ મુખીપણું ભોગવું છે એટલે અમને અમારો મર્તબો વાલો ન હોય. બીજી વાત, તમે અમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે એટલે આ વ્યવહાર હવે આગળ રાખવાનો થતો જ નથી. અને બીજું કે તમે અમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે એટલે આજથી હું તમારા ઘરનું પાણી હરામ કરું છું. વેવાણ, તમને જો તમારા મુખીપણાનો આટલો બધો પાવર હોય તો મારો દીકરો સોયટ ગામનો મુખી છે તો એને તો તમારા કરતા વધારે પાવર હોય. અને તમે હું બોલ્યા વેવાણ? તમે મારા ઘરનું પાણી હરામ કર્યું છે એમ? અરે તમે હું મારા ઘરનું પાણી હરામ કરતા, હું તમારા ઘરનું પાણી હરામ કરું છું. અને આજથી હું હમ ખાઉં છું કે તમારા ઘરનું અન્ન જળ મારા માટે હરામ છે. આ બા મને રોજ મેણા મારે છે. આમ હવે તમે જ કહો હું શું કરું? બા મારા હાહરિયામાંથી કોઈ મોં બોલું કરવા આવે કે ન આવે પણ તમારે કુંવરને કાંઈ કહેવાનું નથી, ખોટી રીતે એને વઢવાનું નથી. તારા હાહરા મુખી છે હો, અને એનો પાવર તને આવી ગયો છે એટલે મારી સામે બોલવામાં તો ધ્યાન જ રાખજે. કોક ચડાવે ને એમ ચડી ન જવાય. આ કોઈ વાતે સમજે એમ નથી. મન તો થાય છે મને કે આવા કૂવામાં પડીને મારો જીવ આપી દઉં, પણ ના, મારો છોકરો બિચારો ઘરે છે, એ નોંધારો થઈ જશે. નથી મરવું મારે. કોણ છો તું? કેમ આમ નિહાકા નાખીને રહો છો? એ વાતે હું દુઃખ પડ્યા છે તો તું મરવાની વાતું કરશો? બેન, હું તમને મારા દુઃખની વાત કરીશ ને તો નકામું તમને દુઃખ થાય. એના કરતા રહેવા દો. તમે જે કામથી જાતા હોય ને ત્યાં જાઓ તમ તારે. બેન, તને હું દુઃખ પડ્યા છે? જો અમે આમ ખાલી દિલાસો આપીને નહીં વ્યા જાય.
તને જે તકલીફ હોય ને અમને કે. શું થયું છે? ભાઈ, હું ઝાલાવાડના વનરાજ મુખીની દીકરી કુંવર છું. હું વાત કરો છો બેન? તમે વનરાજમુખીના દીકરી છો? તો તમે મારી બેન કહેવાય. હું ઝાલાવાડના રામપરના વતની છું અને જાતે પ્રજાપતિ છું. હું ભાઈ, તમે રામપરાના છો? હા બેન, હું તમારા બાપુજી વનરાજમુખીના ગામનો જ છું. તમારા બાપુજી તો અમારા પાલનહાર છે, અમારા તારણહાર છે, અમારા મુખી છે. પણ બેન, તમને એવા હું દુઃખ પડ્યા કે તમે આમ રાતા પાણીએ રોવો છો? બેન, મારા ઘરવાળાએ તમને બેન કીધા છે એટલે હવે તમારું હંધુય દુઃખ તમે અમને કહી શકો છો. જો અમારાથી જેટલી થાય ને એટલી મદદ કરશું, પણ તમે રોવો માં. ભાઈ, મારા દુઃખની વાત થાય એમ જ નથી. કહું ને તો હાહર્યું લજવાય છે અને નો કહું ને તો પિયર્યું લજવાય છે. બેન, હું તારા ગામના પ્રજાપતિનો દીકરો છું. મેં તને બેન કીધી છે અને આજ મને મારી માં ભોમના સોગન છે. હું તારા દખ નો ભાંગું તો. બેન, મને વાત કર, તને હું દખ પડ્યા છે? ભાઈ, 1 વર્ષ પહેલા મારા બાપુ અને મારા હાહરિયા વચ્ચે ખટપટ થઈ હતી. એ દિવસથી લઈને આજ સુધી 2 ઘર વચ્ચે અબોલા થયેલા છે. નથી હું મારા પિયર જઈ શકતી કે નથી હું મારા હાહરિયે રહી શકતી. ભગવાને મારા ખોળે એક દીકરો દીધો છે. એને આજ 1 વર્ષ થઈ ગયું છે. મારા બાપુના ઘરેથી મારા દીકરાને હજી સુધી કોઈ રમાડવા નથી આવ્યું. એટલે મારા હાહુ મને મેણા ટોણા મારે છે. મેણા ટોણા. અરે રે બેન, આ તો બહુ ભારે થઈ કહેવાય. આ 2 કુટુંબના અબોલા વચ્ચે આ ઘંટીમાં જેમ દાણો પીસાય ને એમ તમે પીસાઈ રહ્યા છો. અરે રે ભગવાન, તમારી હાલત તો હુડી વચ્ચે હોપારી જેવી છે. નો માવતરને કાંઈ કહેવાય કે નો હાહરિયામાં કાંઈ બોલાય. હું મુખીની દીકરી છું. મને 2 દિવસ ખાવાનું નહીં આપે ને તો હાલશે, હું સહન કરી લઈશ. પણ આ મારા હાહુના મોઢામાંથી નીકળેલું મેણું મારાથી સહન નથી થતું. મારા પિયરમાંથી હજી સુધી એકેય જબલું નથી આવ્યું. એટલે મારા હાહુ મને રોજ મેણા મારે છે. આવા મેણા રોજે રોજ સાંભળવા કરતા મરી જાવું સારું. અરે ના ના મારી બેન, મરવાની વાતું ન કરો. હે માતાજી હવ હારાવાના કરશે. અને આમ પણ મરે કોઈ વાતનો નિવાડો નથી આવતો. થોડીક હિંમત રાખો, એક દી હવ હારાવાના થઈ જાય. બેન, આમાં હું કેમ હિંમત રાખું? મારે તો પિયરિયાનું પાદરે ભરવારી ગયું છે અને હવે તો હાહરિયાનો ઉમરો પણ ભારે થઈ ગયો છે. હવે હું શું કરું? બેન, તમારું દુઃખ જેવું તેવું નથી. હું તમારા ગામનો છું એટલે તમારો પીરો જ કહેવાવ. મારા ગામની કે મારા પરગણાની બેન દીકરી દુખી હોય ને તો મારી ફરજ બને છે કે હું એનું દુઃખ ભાંગું. ભાઈ, તમે મારું હું દુઃખ ભાંગવાના? તમે રહ્યા માટીના ઘડવૈયા અને હું રહી મોટા ઘરની વહુ. તમે આપી આપીને હું આપવાના મને? બેન, તું મને જેવો તેવો ન સમજતી. ભલે મારી પાસે તમારા જેટલા રૂપિયા નથી, પણ મારો જીવ દઈને તારું જીયાણું કરું. હો, તું તારે ઘરે જા, હું કાલ તારા ઘરે આવી. બેન, હું તારું દખે ભાંગી અને તારા બાપુની લાજે રાખી. સારું ભાઈ, જય માતાજી. જય માતાજી.
એ ભાઈ કોણ છો તું એ? અને આમ પૈસા ગાયસા વગરનો ડેલીમાં કાવયો આવ્યો? બેન, હું તમારી વહુ કોરબેના ગામનો છું અને જાતે પ્રજાપતિ છું. આ તે હું કામ આવ્યો છો ભાઈ? રોટલા માંગવા? અહીંયા કઈ ધર્મશાળા નથી ખોલી હો અમે. અરે બાપ, થોડી ધીરજ તો રાખો. ઈ ભાઈ કોણ છે ને હું કામ આવ્યા છે એ મને જાણી તો લેવા દ્યો. બોલ ભાઈ, તું કોણ છો? હા, વાત તો તે કરી દીધી, પણ હવે અહીંયા હું કામ આવ્યો છે? શું કામ છે તારે? માફ કરજો, નાના મોઢે મોટી વાત કરું છું, તમે ખોટું ન લગાડતા. અરે જવો ભાઈ, તમે જરાય ગભરાતા નહીં. તમારે જે વાત કરવી હોય ને એ મન મૂકીને કરો. જમાઈ, હું તમારા હાહરાના ગામનો રહેવાસી છું, તમારા હાહરાની રૈયત છું. એ નાતે તમારા ધર્મપત્ની કોરબેનનો ભાઈ થાવ, અને એક ભાઈના નાતે હું મારી બેનને કાપડું દેવા આવ્યો છું. ભાઈ તે હું કીધું? તું કુંભારનો દીકરો છો ને? આ કાપડામાં દઈ દઈને હું દઈશ હે? 2 ઠીબડા દઈશ અને આ પાણી આરે મૂકવા 2 માટલા દઈશ, બીજું કઈ? બા, કાપડામાં મારા પિયરની સપટી ધૂળ દેહે ને તોય મને મંજૂર છે. ઈ સપટી ધૂળ મારા માટે હોના બરાબર છે. લ્યો સાંભળો બોયલા મહારાણી, મને બાપાના ઘરની ચપટી ધૂળાઈ મને મંજૂર છે. તારો બાપ ચપટી ધૂળ આપીને અમારી આબરૂ ધૂળમાં મેળવી દે, અને આ ગામની બાયુને ખબર પડશે કે કુંવરને ન્યા કાપડું આવ્યું છે તો જોવા આવશે તો હું બતાવશું. ઠીકરા? એ ભાઈ તું અહીંયા આવ્યો ભલે, હવે માનભેર પાછો વયો જા તો વધારે સારું. અમારે તારું કાપડું નથી જોતું, તું અમારી આબરૂ ધૂળમાં મેળવી દે. જા હવે. બેન, હું રહ્યો ભલે ગરીબ કુંભાર, પણ કોરબેનના ગામનો છું. એ નાતે એનો ભાઈ છું. ભાઈના નાતે મને મારી બેનને કાપડું આપવા દો. એ ભાઈ, હું ક્યારનો પણ કાપડા મંડાણો છો. હું દેવાનો છું તારી બેનને કાપડામાં? હે, વિસાવદરના માટલા કે તંબકપુરની તાવડિયું મંડાય જ પડ્યો છો ક્યારનો? હવે આમ છે ને, કીધું ને એકવાર માનભેર હાલતો થા એટલે વયો જા, નતર મારા જેવી કોઈ ભૂંડી નથી. આવ્યો થો તો કોરબેનને 51 રૂપિયાનો સાંડલો આપવા, પણ હવે મારે દેખાડવું પડશે કે મારા રાજની બેન દીકરી માય કાંગલી નથી, મારા ગામનો મુખી નમાલો નથી. મારા મુખીને પોરાના પલ્લા છૂટે ને તો માગે માથા વાઢીને આપી દે એવા છે. આ કુંવરની માથા ફરેલ હાહુને આજ મારે દેખાડવું જ પડશે. એના કડવા વેણ ઝીલી મારા મુખીની લાજ આજ મારે રાખવી જ પડશે. એટલે એ આમ ઊભો ઊભો ડોળા ફાડીને હું જોવસ? કીધું ને તને એકવાર હાલતી નો થાય એમ. અને હા, આ તાવડી અને માટલા છે ને તાર મુખીને દેજે. જાલ નીકળ. બેન, બહુ બોલી લીધું તમે અને બહુ સાંભળી લીધું મેં. તમે ક્યારના અમારા ગામની ઠેકડી ઉડાડો છો, મારા મુખી બાપાની આબરૂ માથે જાઓ છો. હવે હું બોલું અને તમે સાંભળો. મારી બેનને દેવા તંબાકુરની તાવડી નથી લાવ્યો, પણ અમારા ગામની જમીન દેવા આવ્યો છું. અને કાપડામાં હું મારી બેનને આપું છું 100 વીઘા જમીન. હું કીધું તે? તું તારી બેનને 100 વીઘા જમીન આપસ? હા બેન, મેં મારી બેનને મારા ગામની 100 વીઘા જમીન આપી. એક મિનિટ ભાઈ, તું આ તારા મુખી બાપાને પૂછીને આવ્યો છો કે પછી અમથો જીભનો લવો વાળસ? હે? હા બેન, હું મારા મુખી બાપાને પૂછીને જ આવ્યો છે અને એણે જ મને કીધું છે. બેન, લાવો તમારા દીકરાને એટલે હું સાઇનલો કરી દઉં. જટ જા. બસ બેન, હવે તો હાસુ માનશો ને? આ તમારા દીકરાને લોહીથી સાઇનલો કરીને સહી કરી દીધી છે. હવે આજથી અમારા ગામની 100 વીઘા જમીન તમારી. અરે પ્રજાપતિ ભાઈ, તમે અહીંયા કા ઊભા? હાલો હાલો ખાટલે બેહો. અને કુંવર, તું અહીંયા કા ઊભી છો?
હા તારું ભાઈ કાપડું દેવા આવ્યો છે તો પછી લાપસીના આંધણ મૂકો. જાવ જાવ. નહીં બેન નહીં, અમે બેન દીકરીના ઘરનું પાણી નથી પીતા, એટલે કુંવરબેનના ઘરનું મને કાંઈ ન ખપે. તમારે જો દેવું જ હોય ને તો મને એક વચન આપો કે મારી બેનને ક્યારે મેણું નહીં મારો, ક્યારે એને હેરાન નહીં કરો, કારણ કે અમે લાલાવડી હીણું ખાઈએ છીએ પણ કોઈનું મેણું નથી ખાતા. ખમ્મા મારા વીરા, તને ઘણી ખમ્મા. ભગવાન તને હો વરનો કરે. જય માતાજી. હે કુળદેવી માં, વર આખાનો દાડો ક્યાં પૂરો થઈ જાય છે કાંઈ ખબર નથી પડતી. લે આવી ગયા તમે? હે ત્યાં મોઢું કાં ઉતરેલું છે? તમને કાંઈ થયું છે? ના, હે ભગવાન, આ તો તમે શું કર્યું? મુખી બાપાને પૈસા વિના 100 વીઘા જમીન તમે કુંવરબેનને દઈ દીધી. તો મુખી બાપાને ખબર પડી ને તો એ કઈનું કઈ કરશે. હો હે ગુરુદેવી માં, આ તો ધર્મ કરતા ધાડ પડી. મુખી બાપાને ખબર પડશે ને કોણ જાણે હું એ કરશે. લાજ રાખજે મારી માં. હે માં કુળદેવી, આજ મારાથી બહુ મોટો ગુનો થઈ ગયો છે. મુખી બાપાને પૂછ્યા ઘાસ્યા વગર એની 100 વીઘા જમીન મેં એમની દીકરી કુંવરબાને કાપડામાં આપી દીધી. માં, હું મુખીનો ગુનેગાર થઈ ગયો છું અને એના બદલામાં મુખી મને હું સજા આપશે એની મને બરાબર ખબર છે. માં, આ બધું મેં મુખી બાપાની આબરૂ હાંસવા કર્યું છે. એના બદલામાં મુખી મને કાં તો ગામની બહાર કાઢશે અને કાં તો મને મોતની સજા આપશે. પણ માં, મને આના બદલામાં મોતની સજા મળે ને તોય મને મંજૂર છે, કારણ કે આ બધું મેં અમારા ગામના મુખીની આબરૂ હાંસવા કર્યું છે. માં, મને મોતની સજા મળે ને એનો મને કોઈ હરખ શોખ નથી, પણ મારા મર્યા પછી મારી ઘરવાળી કમલીની તું વલે કરજે માં. એની સંભાળ રાખજે માં, એની સંભાળ રાખજે. અને હું શું કહું ભાઈઓ, વરફ પાણી કેવા છે? મોલેજ પાણી હારા તો છે ને? હા હો મુખી બાપા, ઓન તો ભગવાનની દયા છે. બરફ પાણી બહુ સારું છે અને મોલાદ પાણી બહુ સારા છે. જીતુભાઈ કેમ બહુ સારું છે, હીરા લેર છે. સારું સારું. કાંઈ લખીમાં આ તારી બાયુ માણાને લઈને અહીંયા કેમ જ ભૂલો પડી ગયો?
આ કહુંબા પાણી કરવા તો ન થયો ને? જા ભાઈ જા, તું માટલા ઘડી ખા. આ કહુંબા પાણી કરવા ને એ તારું કામ ન જ. કેમ ભાઈઓ? મુખી બાપા, હું અહીંયા કહુંબા પાણી કરવા નથી આવ્યો, પણ મારે તમને એક વાત કરવી છે ને એટલે આવ્યો છું. લે, શું વાત કરવી છે તારે? આ તને કઈ તકલીફ છે? આ તારા માટલા નથી ખપતા કે કઈ બીજું છે? ના મુખી બાપા, વાત એમ નથી, પણ મારે તમને કંઈક બીજી જ વાત કરવી છે. અરે પણ તારે શું વાત કરવી છે? આ મોઢામાંથી ફાટ ને ભાઈ. મુખી બાપા, તમારી પાસે 64 ગામના પાદરમાં અઢળક જમીન જાયદાદ છે. એમાંથી કોઈ ધાડપાડું ભેંસ જેટલી જમીન પડાવી અને બીજા કોઈને આપી દે તો એ તમારો ગુનેગાર કહેવાય ને? હા હા, તો ગુનેગાર જ કહેવાય ને. પણ તું આવું કેમ પૂછશો? બાપુ, તમારા તાબાની જમીનમાંથી કોઈ એક કટકો તમને પૂછ્યા વગર બીજા કોઈને આપી દે તો એ તમારો ગુનેગાર કહેવાય ને? હા, આ મારા તાબાની જમીનનો એક ઇંચ કટકો કોઈ આખો પાછો કરે ને તો એ મારો ગુનેગાર જ કહેવાય. બોલ. તો મુખી બાપા, એ ગુનેગારને તમે શું સજા આપો? તો પછી એની એક જ સજા છે. સજા છે મોત. હું મારી નાખે એને. તો મુખી બાપા, મને આપી દો મોતની સજા. હું તમારો ગુનેગાર છું. અરે મારા પ્રજાપતિ ભાઈ, આ તું શું બોલ છો? અને હેનો ગુનો કર્યો છે તે? મુખી બાપા, મેં તમારી 100 વીઘા જમીન બારોબાર આપી દીધી છે. હું વાત કરશો તું? આ 100 વીઘા જમીન બારોબાર આપી દીધી? પણ કોને આપી દીધી તે? હા મુખી બાપા, મેં તમને પૂછ્યા વગર તમારી જમીન આપી દીધી. હું તમારો ગુનેગાર છું. તમારે મને જે સજા કરવી હોય ને એ સજા કરો. મને તમારી બધી સજા મંજૂર છે. અરે હરામખોર, તે મારા જ ગામનું ખાધું અને મારી સામે છો છો? આ મારી 100 વીઘા જમીન તે કોને આપી દીધી? જલ્દી બોલ, નકર જીવતો નહીં મૂકું. મુખી બાપા, તમે તો અમારા માવતર કહેવાય. અમે તમારી પરજા સહી મહિના કે અમારાથી ભૂલ થઈ ગઈ, પણ બની શકે તો અમને માફ કરી દો. બેટા, તું ટાઢો પડ. પણ ભાઈ, તું ઈ કે આ 100 વીઘા જમીન તે આપી કોને? મારો ગુનો માફ કરજો માં. એ જમીન હું તમારી દીકરી કુંવરબેનને કાપડામાં આપી આવ્યો. હું કીધું ભાઈ તે? ઈ 100 વીઘા જમીન તું મારી દીકરી કુંવરને કાપડામાં આપીને આવ્યો છો? હા બાપુ, હા કુંવરબેનને અહીંયા દીકરો નાનો છો ને એને આજ 1 વર્ષ થઈ ગયું. હા, તમારા ઘરેથી કાપડું લઈને ભાણેજને કોઈ બોલાવવા નથી ગયું ને એટલે કુંવરબેનના હાહુ એને રોજ મેણા મારતા હતા. અને બાપુ, એક દી હું ગામના સીમાડેથી નીકળ્યો તો કુવાની પાળે બેઠા બેઠા કુંવરબેન રાતા પાણીએ રોતા હતા. બા, એનું દુઃખ મારાથી ન જોવાનું એટલે તમને પૂછ્યા વગર 100 વીઘા જમીન એના કાપડામાં દઈને વી આવ્યો. બાપુ, હું તમારો ગુનેગાર છું. તમારે મને જે સજા કરવી હોય ને એ કરો, મને મંજૂર છે. ખીમા, ખીમા, આજે તે જે કર્યું ને બહુ સારું કર્યું. તે તો અમારા ઘરની લાજ રાખી. અરે આ 2 ઘરની ખટપટમાં હું કુંવરના ભાણેજ પાસે જઈ નહોતી શકતી, પણ આજે તે કુંવરના ભાણેજને કાપડું આપીને અમારા ઘરની આબરૂ હાસવી લીધી. અમારા ઘરની આબરૂ હાસવી લીધી તે.
ખીમા, મારે તને આની સજા ન આપવાની હોય, મારે તો તારા વધામણા કરવાના હોય. ખીમા, આજ તો તે મારી આબરૂ હાંસવી લીધી છે. આજે હું બહુ રાજી છું ભાઈ. આ બધા ભાઈઓની સાક્ષીમાં હું કહું છું કે 5 વીઘા જમીન હું તને ભેટમાં આપું છું. ના બાપુ ના, અમારી ઉપર તો તમારા આશીર્વાદ જ ઘણા છે. અને આ જમીન એ અમને ન ખપે. એ અમારે તો અમારા માટલા ભલા ને અમે ભલા. બાપુ, તમારી હંધી જમીન તમને મુબારક. બસ આવીને આવી કૃપા દ્રષ્ટિ રાખો ને એટલે અમારે બહુ છે. નહીં બેટા, આજ તો હું તમને જમીન આપે જ. તમે મારા ઘરની આબરૂ રાખી છે અને આજે હું ખૂબ રાજી થઈ ગયો છું. અને રાજી થઈને હું આ જમીન આપું છું. અને તમને વિશ્વાસ ન આવતો હોય ને તો લાવો તાંબાના પતરા ઉપર લખી દો. બાપુ, તમારો ખૂબ ખૂબ આભાર. અમે ગરીબ માણસ બીજું તો કાંઈ ન દઈ હકી, પણ હા, અમે આશીર્વાદ જરૂર દેવું. એને કુળદેવી માં તમને સદાય સુખી રાખે. બાપુ, તમે આજ મારા કરેલા ઋણનો બરાબર બદલો ચૂકવી દીધો. હવે બાપુ, હું રજા લઉં. જય માતાજી. જય માતાજી.